કૃપા કરો મુજ પરે, સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા, બુદ્ધિ આપજો સુખકાંદ. ગુણ તમારા ગાવવા, બુદ્ધિ આપજો સુખકાંદ. હમણાં જ કીર્તન ગવાનું, ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ હરિના. ખરેખર આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, વંદન, પ્રણામ, સાથે ક્ષમા યાચના. ધારશો કે વ્યાસપીઠ ઉપર બેસીને વાત કરવી, વાત તો ભગવાનની કરવાની છે, આપણી તો કંઈ વાત છે નહીં, પણ એમાં પણ કંઈક ક્ષતિ રહી જાય તો ઉદાર મને માફ કરજો. તમને બધાને તમારા દર્શન, તમારો ભોગ, આ તો હું લગભગ 10 વર્ષથી તો રેગ્યુલર સાંભળું છું. યોગાશીષનો ફોન રોજ આવે, અડધી કલાક ફોન ચાલે તો 10 મિનિટ વેધર, શું ખાધું, આ વાત પૂરી થાય પહેલી 5 મિનિટમાં. ત્યાર પછી અમે લગભગ 25 મિનિટ તો ગોષ્ઠી જ કરીએ છીએ, સત્સંગની જ વાત થાય છે. હમણાં મારો પરિચય આપવામાં આવ્યો. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વ્યક્તિ પોતાથી ઓળખાય તો એ સારું છે, પણ એના સંતાનોથી ઓળખાય તો એનાથી બીજી કોઈ ગૌરવની વાત નથી. મને ખરેખર ગૌરવ થાય કે હું યોગાશીષનો પપ્પા છું. એક વાત એ, અને છેલ્લી વાત એવી એ પણ છે કે જે પુરુષ પોતાની પત્નીથી ઓળખાય છે એ કનિષ્ઠ છે, એ પણ સાથે સાથે સમજવાની જરૂર છે. મૂળ વાત ઉપર આવીએ. આપણે 2 સપ્તાહ સુધી, ગયા શનિવાર એના પહેલાંના, પૂજ્ય સંતોએ મધ્યના સાઈડ ઉપર નિરૂપણ કર્યું, કથામૃતનો લાભ આપ્યો. એની અંદર મુખ્ય 3 વસ્તુ હતી: આત્મજ્ઞાન, સાંખ્ય વિચાર અને હરિનો મહિમા, ભગવાનનો મહિમા. એટલે આ 3 વસ્તુ મુક્તાનંદ સ્વામી પહેલો પ્રશ્ન કરે છે કે વિક્ષેપ ટાળ્યાનો ઉપાય. આપણે એ સંતોએ ઘણું બધું સમજાવ્યું કે વિક્ષેપ આવે નહીં એવું એમણે માગ્યું નહોતું. વિક્ષેપ આવે અને ટળે. આજે પણ મુક્તાનંદ સ્વામીની બીજી વાત કરવી છે. ગામડે વિચરણ કરતા હતા ગઢપુરની અંદર મહારાજની ઉપસ્થિતિમાં, અને સંતો ગામડે વિચરણ કરવું એ તો મહારાજના વખતે એક પ્રણાલી હતી. અને 1-2 મહિના સુધી મુક્તાનંદ સ્વામી વિચરણ કરીને મંડળ સાથે મહારાજના દર્શને ગઢડા પધાર્યા. મહારાજને દંડવત કરીને બેઠા. મધ્યના સાઈડના વતનામૃતમાં મુક્તાનંદ સ્વામી કહે છે કે વિક્ષેપ ટાળ્યાનો ઉપાય. અહીંયા એ મહારાજને પ્રશ્ન કરે છે કે મહારાજ, અશાંતિ રહે છે. મુક્તાનંદ સ્વામી જેવા ઉત્તમ સાધક, સત્સંગની માં, આટલા બધા ધર્મ નિયમની અંદર દરેક બાબતમાં એકા, એ કહે છે કે મહારાજ મૂંઝવણ રહે છે. પ્રશ્ન કર્યો મહારાજને. જી તો ગામડેથી વિચરણ કરીને આવેલા મહારાજ, સાંભળ્યો પ્રશ્ન. પછી વાતો શરૂ કરી સ્વામિનારાયણ ભગવાને કે અમે 6 પૈયામાં અમારો બાળ પ્રવૃત્તિ, રમતગમત, વેણી, માધવ ને બધા મિત્રોના નામ ને બધી જે બધું ઝાડ ઉપર ચડ્યા ને ખાપા તલાવડી ને આ બધું પૂરું થયું. નીલકંઠ વર્ણી રૂપે વન વિચરણની બધી વાતો કરી. મુક્તાનંદ સ્વામી મૂંઝવણમાં મૂંઝવણ ઉમેરાણી. તો હું પ્રશ્ન એ પૂછું છું કે મને મૂંઝવણ છે અને એનો ઉપાય હું ભગવાનને પૂછું છું, અને ભગવાન કંઈક ગાડી ઊંધે પાટે ચડી ગઈ છે. અને એમ કરતાં કરતાં
બીજી વાર પણ એમણે પૂછ્યું મહારાજને કે મહારાજ મૂંઝવણ રહે છે. ફરીને મહારાજે પછી પોતે લોજપુરમાં પધાર્યા, સત્સંગ વિચરણની અને પોતાના ચરિત્રોની વાત કરે જ રાખી. પછી મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આજે મને આ જવાબ મળશે નહીં, કંઈક ચોગડિયું જુદું લાગે છે. પછી મહારાજે સમજી ગયા કે આ મહારાજે કહેવાનો સાર છે, મર્મ છે, એ મુક્તાનંદ સ્વામી સમજી શક્યા નથી. એટલે મહારાજે આજ્ઞા કરી કે મુક્તાનંદ સ્વામી મંડળ લઈને ફરીને ગામડે વિચરણમાં નીકળો. એટલે તો દંડવત કરીને ફરીને પાછા પોતાના પોટલા બાંધી અને મંડળ સાથે વિચરણમાં નીકળ્યા. હજી તો ભાગોળે પહોંચ્યા ગઢડાની અને નિત્યાનંદ સ્વામી મળ્યા. તો કહે મુક્તાનંદ સ્વામી ક્યાં જાઓ છો? તો કે મહારાજે આજ્ઞા કરી છે એટલે વિચરણમાં જાઉં છું. તો કે હજી કાલ તો તમે આવ્યા ને આજે પાછું વિચરણમાં? તો કે મહારાજે આજ્ઞા કરી છે. કે કેમ આજ્ઞા કરી, શું વાત થઈ? આગળ પાછળનો રેફરન્સ નિત્યાનંદ સ્વામી પૂછે છે. ત્યારે કે મેં મહારાજને પ્રશ્ન કર્યો કે મને મૂંઝવણ રહે છે. તો મહારાજ કંઈક મારો પ્રશ્ન સમજ્યા નહીં અથવા બીજી કંઈક પેલામાં હશે તો બધા પોતાના બાળપણની વાતો કરીને, નીલકંઠમણીની વાતો કરીને, વન વિચરણની વાતો કરી, આ બધી વાતો કરી. પછી થોડી વાર થઈ એટલે મને આજ્ઞા કરી કે તમે ગામડે વિચરણ માટે જાઓ. નિત્યાનંદ સ્વામી તો મહાવિદ્વાન હતા. આપણે બધું જાણીએ છીએ, આ બધા પરમહંસોના આખ્યાનો આપણે બહુ સાંભળ્યા. ગાડા ભરીને તો પુસ્તકો લઈ જાય અને શાસ્ત્રોક્ત જે પેલું કરવાનું હોય એની અંદર હવે આવા વિદ્વાન સંત મુક્તાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ સ્વામી તમે મહારાજનો અભિપ્રાય સમજ્યા નહીં. મહારાજને તમે પ્રશ્ન પૂછ્યો કે મૂંઝવણ ટાળ્યાનો ઉપાય, અને મહારાજે તમને એનો ઉપાય આપ્યો પણ તમે એનો યથાર્થ અર્થ ન ઘટન કરી શક્યા. કે ભગવાનના લીલા ચરિત્રની અંદર જ દરેક દુઃખ, મૂંઝવણ, મુશ્કેલીઓ આ બધાનો ઉપાય ભગવાનના લીલા ચરિત્ર છે. ત્યારે મુક્તાનંદ સ્વામીને લાઈટ થઈ. આપણને તો હજી થતી નથી. મુક્તાનંદ સ્વામી તો ઉત્તમ મુક્ત હતા એટલે એમને તરત થઈ ગઈ. આ તો 250 વર્ષ પહેલાંની વાત. હજી આપણે એ પરિસ્થિતિમાં છીએ. આપણા સંતોની વાત કરી. ભગવાન વેદ વ્યાસ જેણે 4 વેદો લખ્યા, 18 ઉપનિષદ, શાસ્ત્ર માત્રના રચયિતા ભગવાન વેદ વ્યાસ, પોતે ભગવાન. એને પણ મૂંઝવણ થઈ. નારદજીને પૂછ્યું કે હું તો ભગવાનનો અવતાર જ છું, આટલું બધું ભગવાનનું બધું વર્ણન ને વેદો ને બધું મેં કર્યું છે, છતાં મને અંદર ખાને અસંતોષ, એટલે તૃપ્તિનો આનંદ નથી થતો. ત્યારે નારદજી કહે છે તમે બધા વેદો લખ્યા, ઉપનિષદ લખ્યા, આ બધું લખ્યું, ભાષ્યો લખ્યા, પણ ભગવાનના લીલા ચરિત્રનો એકે તમે ગ્રંથ લખ્યો નથી. અને એમને પણ ટ્યુબલાઇટ થઈ અને એમણે પછી શ્રીમદ ભાગવત પુરાણ, 18મું પુરાણ વેદ ભગવાને અને વ્યાસ ભગવાને લખ્યું. ત્યાર પછી એમને શાંતિ થઈ. આ બધાના ચરિત્રો આપણે સાંભળીએ ત્યારે આપણને એક વસ્તુનો ખ્યાલ આવે કે સુખની સાચી દિશા, સાચું સરનામું એ ભગવાનના લીલા ચરિત્ર છે. પણ વાતોમાં આપણને રસ તો છે જ. અમે તો અહીંયા યોગાશીષને આવે એટલે એમની યારે આવી જવાનું હોય. આવીને પછી અમારું થોડું સિનિયર સિટીઝનનું ગ્રુપ છે, અમે જવાહરભાઈ, દિલીપભાઈ ને બધા, સુજીતભાઈ ને બધા બેઠા હોઈએ તો થોડા 5-10 મિનિટ ગામ ગપાટા, આમ તેમ, અહીંનું રાજકારણ કે ગુજરાતનું કે ભારતનું રાજકારણ. પણ મારે તો એવું છે ને, મૂળો ખાધો છે એટલે ઓડકાર સ્વામિનારાયણ ભગવાનનો જ આવે છે. એટલે પછી આ રસ્તે ચડીએ. પણ જે ગ્રામ્ય વાર્તામાં રસ આવે છે,
તમારા દીકરા શું કરે ને મારા દીકરા શું કરે ને એમને ક્યાં પરણાવ્યા ને એની સાસરી ક્યાં ને આમાં જેટલો આનંદ આવે છે એટલો ભગવાનના લીલા ચરિત્ર સાંભળવામાં ગાવામાં આવતો નથી. પણ એમાં આનંદ તો છે એટલું તો આટલા વર્ષની ઉંમર પછી સમજાય છે કે આપણા પરિવારની વાત થતી હોય ને ત્યારે આપણને પાંચે આંગળા ઘીમાં હોય એવું લાગે છે, તૃપ્તિ જ થતી નથી. જો આમાં આટલું હોય તો જરા 83 માંડીએ. જો આ લૌકિક સુખમાં માયામય સુખની અંદર પણ આપણને સુખ સમાયું છે, અનુભવ થાય છે, ભલે અલ્પ. શાસ્ત્રમાં તો લખ્યું છે કે અક્ષરધામમાંથી મચ્છરિયાનું મૂતર્યું અને અહીંયા આ બધા લોકોમાં ગાંધર્વ ને સ્વર્ગલોક ને બધા દેવોના લોક ત્યાંથી પૃથ્વી ઉપર આવ્યું ને પૃથ્વી ઉપર પહેલું અમેરિકા લેન્ડ થયું મચ્છરનું મૂતર. હવે અહીંયા જો આટલું બધું સુખ મનાતું હોય તો મૂળ વાત તો આપણે એ કરીએ કે ભગવાનની મૂર્તિમાં એના લીલા ચરિત્રમાં કેટલું સુખ હશે. આપણે મૂળ તો શું છે કે નથી ચાખ્યું એવું તો છે નહીં. ચાખ્યું છે એટલે અહીંયા બેઠા છીએ. જે કંઈ અમેરિકાની વસ્તી હશે અને આપણે તો અહીંયા ઘણા સેન્ટરોમાં અત્યારે સફાઈ ચાલતી હશે શનિ રવિ, પણ એમાંથી આ ચુનંદા તમે બધાને અમે બધા આપણે બધા બેઠા છીએ. પ્રસ્તાવનાની અંદર જ વાત થઈ કે આ સભાની અંદર દિવ્ય દેહે જ્યાં જ્યાં સભા આપણી રવિ સભા થાય છે ત્યાં ભગવાન સંત મુક્ત મંડળ શ્રીજી મહારાજ સર્વ દિવ્ય દેહે ઉપસ્થિત છે. હવે સત્પુરુષના વચન છે તો મિથ્યા છે નહીં, ખોટા છે નહીં, ત્રિકાળાબાધિત છે, ત્રણેય કાળમાં સત્ય છે. અને આપણને ઘૂંટાવામાં આવ્યું સભા શરૂ થતા પહેલા કે અહીંયા મહારાજ સ્વામીને મુક્તો સત્પુરુષો અને બધા જ હાજર છે. તો આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે એ સભાની અંદર આપણે ઉપસ્થિત છીએ. પેલા યોગી મહારાજ બહુ વાત કરતા કે વજયસિંહ બાપુ હતા ને, પછી બધા ગામડા એના બધા ભાયાતો હોય એને બોલાવે, ડાયરો કરે. દરબારોને ડાયરાનો બહુ શોખ હોય ને એમાં ચલમ હોકા એ બધું ચાલે અને પછી અફીણ પણ આવે. એમાં 1-2 ગામનો ભાયા થશે. આમ તો 25 ગામ 50 ગામ જે કેટેગરી પ્રમાણે બધાને હોય એમાં એને છેલ્લો નંબર પડે. અને પછી વજયસિંહ બાપુએ જે હોકાની ફૂંક લીધી હોય પછી પેલા સૌથી મોટા ગરાસદારો એને આવે એમ કરતાં 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 પેલા 2 ગામવાળાને પાસે એ હોકો પહોંચ્યો. એટલે આ બધાની વજયસિંહ બાપુની તો બરાબર છે કે એઠી ચલમ હતી, પણ ત્યાર પછી આ બધાની એઠી ચલમ એની ફૂંક એ પેલા 2 ગામવાળા દરબારને મળી. ત્યાર પછી જે એનો પેલો જુઓ ને તમે, પેલા ઉંદરે દારૂ પીધો હોય ઠેકડા મારે ને એવી એની હાલત હતી. જીવ્યો ત્યાં સુધી એ એવો કેમ્પમાં રહ્યો. અને આપણને આવું આ રવિ સભા શનિવારની સભા કે જે કંઈ અથવા સત્સંગ ગોષ્ઠી આ બધું બેસીએ છે ત્યારે થોડો ઘણો કેફ રહે છે, નથી રહેતો એવું નહીં. પણ બહાર નીકળીએ ને પેલી માયા જે ચોટેલી ભેંસ હોય ને એ પાણીમાં નાહવા પડે ને ત્યારે એની ઉપર બગા ચોટી હોય. ગામડાના કદાચ અમેરિકાના જે કોઈ એને કદાચ ખબર હોય કે ના હોય વોટ ઇઝ બગા, પણ બગા ઇઝ બગા. એટલે એ બગા તળાવના કાંઠે બેઠી હોય અને ભેંસ નાહવા પડે. 1-2 કલાક નહીં રહે. ભેંસ ભાજીને બ્રાહ્મણ પાણી જોઈને રાજી. અમે બ્રાહ્મણો પાણી નાહવા મળે ને એટલે અમને જમ્યા જેટલો આનંદ થાય. પણ જમ્યા જેટલો આનંદ ક્યારે થાય કે નાહ્યા પછી જમવાનું મળે તો. અને એટલા માટે અમે નહીએ. અમારા નાહવાનો કારણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરીએ તો ઠીક છે, પણ નાહવાથી ભૂખ લાગે, એપિટાઇઝર. અને પછી જે ભોજન મળે એનો આનંદ જુદો. એમ પેલી બગા ભેંસે 1-2 કલાક નહીં બહાર નીકળે ને
એટલે પાછી પેલી બગા બધી હોય એ ચોંટી જાય ભેંસને. એમ આપણને અત્યારે નાવા પડ્યા છીએ ને એટલે શુદ્ધ છીએ. અત્યારે તો એ સત્સંગની ભળ જોવાની છે, શેરડીના છાંટાનો વતલો ભાગ, પૂંછડિયામાં રસ ન હોય અને આગળનું થળિયું હોય, જાડું હોય, દાંત પાડી નાખે એવું, વચ્ચેનો ભાગ હોય એ રસથી ભરપૂર, સુગમ, છોલવામાં ઇઝી. અત્યારે તો તમારે રેડી જ્યુસ મળે છે એટલે આની વાત કરવાનો કોઈ મતલબ નથી, પણ એમાં જેટલો આનંદ આવે એ આપણને ક્ષણિક આવે છે અને બહાર નીકળી જાય છે. એનું કારણ પેલી બગા ચોટે છે. ત્યારે જો ભગવાનના લીલા ચરિત્રોની અંદર આપણને થોડી પણ ચાટ ડૂબે તો એની અંદર જે આનંદ છે, અને મોટા પુરુષોએ તો પોતાના જીવનમાં આપણને અનુભવાવ્યું છે. યોગીજી મહારાજને રાજકોટની અંદર ઓપરેશન કરાવેલું અને અદાની દેરીએ, કૃષ્ણજી અદાની દેરીએ એમને રાખેલા. થોડો વખત હોસ્પિટલમાં રહ્યા, પછી અદાની દેરીએ રહેતા હતા. પણ શરૂઆતમાં બહુ દુખાવો થતો ત્યારે યોગી મહારાજ કહેતા કે હું શાસ્ત્રી મહારાજને સંભાળું. પછી શાસ્ત્રી મહારાજને એમ કે દૂધ પાવાનો ટાઈમ થયો, શાસ્ત્રી મહારાજને હવે થાળ કરવાનો ટાઈમ થયો, શાસ્ત્રી મહારાજને પોઢાડવાનો ટાઈમ થયો. આ બધું વિચારતા મને પેલું દુઃખ સરી જતું. આવું આપણે મહંત સ્વામીનું પણ સાંભળ્યું છે. મહંત સ્વામીને જ્યારે ઓપરેશન થયું ત્યારે અતિશય પીડા રહી. 4-6 કલાક એનો એનેસ્થેસિયા આપેલો તોય એટલી પીડા હતી. ત્યારે એમણે પણ ઘણીવાર આ વાત કરેલી છે કે પછી મને યોગીજી મહારાજના ચરિત્ર બધા હું સંભાળવા માંડ્યો કે યોગી મહારાજ અક્ષરદેરી ગોંડલની અંદર છે, પ્રદક્ષિણા કરે છે, મહાપૂજા કરે છે, ધૂન કરે છે. આ બધા વિચારોની અંદર જ્યારે હું એ લીલા ચરિત્રોમાં પરોવાઈ ગયો ત્યારે મારી બધી પીડા શાંત થઈ ગઈ. હવે આ મોટા પુરુષો તો માયા પરના છે ને આ લોકની પીડા કે દેહની પીડા તો કોઈ ગણકારતા જ નથી, છતાં એને આ વસ્તુથી શાંતિ થતી હોય ભગવાનના લીલા ચરિત્રોથી, તો એમાં સાચું સુખ સમાયેલું છે. સુખનું સાચું એડ્રેસ આપણને આપ્યું. સ્વામિનારાયણ ભગવાનની આ આખ્યાન આવે છે હરિલીલામૃતની અંદર. આપણે પાછું મૂળ વિષય છે એને તો વળગ્યા રહેવાનું છે. પ્રસંગોપાત કંઈક વાતો કરીએ એક જુદું છે, પ્રકટના ચરિત્ર પણ મારે કહેવા છે. પણ રઘુવીરજી મહારાજ ગઈકાલે ગોષ્ઠીમાં આ સબ્જેક્ટ હતો રઘુવીરજી મહારાજનો. રઘુવીરજી મહારાજે વિહારીલાલજી મહારાજને આદેશ આપેલો કે સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રનો ગ્રંથ બનાવવો. વિહારલાલજી મહારાજે દલપતરામ કવિને કહ્યું, કારણ કે કોઈ સ્પોન્સર કરવા વાળું તો જોઈએ ને. આચાર્ય હોય એ જ કહી શકે કે તમે આ ગ્રંથની રચના કરો. અત્યારે આપણે થોડું સમજવા પ્રયત્ન કરીએ. આમાં કોઈનું ખંડન કે નથી. ભાષ્ય વત્તાવ્રત ઉપર લખવાનો આદેશ, આજ્ઞા પ્રગટ ઉપર આવી છે. કોણે કરી? ભદ્રેશ સ્વામી તો હતા જ પહેલેથી. આવો વિચાર આવ્યો નહોતો કોઈને. પ્રમુખ સ્વામી મહારાજે આચાર્યની એક જ વ્યાખ્યા, ધર્મેન્દ્રભાઈ નહીં, આચાર્યની એક જ વ્યાખ્યા, ધર્મ પાળે અને પળાવે એ આચાર્ય, મહાપૂજા કરાવે પારાયણની એ પણ આચાર્ય. એટલે આચાર્યની આટલી જ વ્યાખ્યા, ધર્મ પાળે અને પળાવે. વિહારલાલજી મહારાજે દલપતરામને કહ્યું કે તમે હરિના ચરિત્રનો એક ગ્રંથ કરો. એ આ હરિલીલામૃત સાગર, અમૃત. પેલું કે ગુણાકાંત સ્વામી કહેતા હતા જુનાગઢની અંદર કે અમૃત લાવો, અને પેલા સંત બુજાણા કે અમૃત તો દેવલોકમાં હોય, અહીંયા ક્યાંથી લાવવું? પણ વચનરૂપી અમૃત, મહારાજના વચન છે અમૃત છે, એના ચરિત્ર છે અમૃત છે. એટલે આ ગ્રંથ
આખું પદ્યમાં છે, ગદ્યમાં નથી, પદ્યમાં છે આ ગ્રંથ. એની અંદર મહારાજના લીલા ચરિત્રો જુદા જુદા આખ્યાનો કહેવામાં આવ્યા છે. એની અંદરનું આ છે ચોથું આખ્યાન છે એ સુબાનું. મહારાજે સુબાને જે પરચો આપ્યો, મહારાજે પોતાનું વ્યક્તિત્વ, પર્સનાલિટી એ અહીંયા વ્યક્ત કરે છે કે મહારાજ કેવા હતા. મહારાજની શક્તિ તો ઘણી હતી. પ્રથમના સત્યાયિતના વતનામૃતમાં મહારાજે સ્વમુખે પોતે કહ્યું છે કે સમર્થ કરતા ઝરણા કરવીને એનાથી મોટી કોઈ વાત નથી. કરોડપતિ માણસ હોય અથવા તો એક પહેલવાન હોય, જબરજસ્ત મોટો રેસ્ટલર, એને એક નાનો છોકરો આવીને એક તમાચો મારે અને એ કશું ના બોલે, સહન કરી લે અને છોકરાને પંપાળે, આનું નામ સમર્થકા ઝરણા. એવું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના પતિ રાજાધિરાજ પ્રગટ સદા સાકાર દિવ્ય, જેટલી ઉપમા આપો એટલી ઓછી. ભગવાનને ભગવાન એટલે ભગ એટલે ઐશ્વર્યવાન એટલે છે. જે ઐશ્વર્યવાન છે એવી વ્યક્તિ જેની પાસે બધા ઐશ્વર્ય શક્તિ, એ વ્યક્તિ સાવ એક શુલ્લક માયામય જીવ, જેની કોઈ હસ્તી જ નથી. ગાલ ઉપર મચ્છર બેઠો એટલે આપણે આમ મારી શકીએ, એનાથી પણ નીચી કક્ષાની વાત એવી વ્યક્તિ મહારાજ આ સુબો છે અમદાવાદનો, એનું અપમાન સહન કરે છે. બધી કથા કરવા બેસે તો બહુ ઓછો સમય મળે છે, પણ સહન કરે છે. સ્વામિનારાયણ ભગવાનની આ એક આગવી વિશિષ્ટતા. આપણે તુલના નથી કરવાની અવતારીની. ઘણી બધી મર્યાદાઓ, જીભ બાંધીને બોલવું પડે, આ તે બધું આપણે સમજીએ છીએ. પણ ઉડીને આંખે ચોંટે એવો સ્વામિનારાયણ ભગવાનનો અને ગુરુ પરંપરાનો જો એક આગવો ગુણ હોય ને તો એ સહનશીલતા છે. યોગી ગીતાની અંદર યોગી મહારાજે તો કહી દીધું કે સહન શક્તિ એ જબરો ગુણ છે. કોઈ મારું અપમાન કરે તો હું રાજી, કોઈ મને માન આપે તો હું કુરાજી, એ મને ગમે નહીં. અને આપણે તાળા એની પાછળ જ પડ્યા છીએ. ગમે ત્યાંથી માન મળે, ખૂણે ખાંચરે ગમે ત્યાંથી કોકનું ખીસું કાપીને માન લઈ લો. આ ખુરશીમાં બેસવા મળે, બધી જગ્યાએ નાની નાની વસ્તુમાં. હા, અમારા ત્યાં છે ને આરતોરાના આરતીના આ બધું બહુ હોય, અને એમાં નામ આવે ને, કોઈ જોતું નથી, કોઈ સંભાળતું નથી. તમે છાતી કાઢીને આમ ચાલો, હાર પહેરાવો, તમારું નામ બોલાણું. બીજા અઠવાડિયે તમારા પરિવારને પૂછો ને તોય ખબર ના હોય તમારું નામ હતું. પણ એ જે માન રૂપી હાડકું, વતનાવત મહારાજે કેટલી જગ્યાએ માન નાખી થાય. અને નિર્માણીપણાનું સાક્ષાત સ્વરૂપ આપણી ગુરુ પરંપરા વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. આમ બોલું તો આપણે બધી થિયરી કરીએ, પ્રેક્ટિકલ ક્ષણે મિનિટે એમના નિર્માણીપણું આમ નિખરે છે. સૂર્ય ઉગેન કિરણો કેવા નિખરે, એમ નિર્માણીપણું, એમ આ આખ્યાનની અંદર મહારાજનું નિર્માણીપણું નિખરે છે, શાઇન આઉટ થાય છે. હવે આ મેં કહ્યું એમ દલપતરામે આ શાસ્ત્ર વિહારલાલજી મહારાજની આજ્ઞાથી રચ્યું. દલપતરામ ભગવાન સિટીના, મારું ગામ, એટલે હું ગૌરવ લઉં થોડું તો. મારા ગામનું અહીંયા તો આપણે બધા ગામના આવે છે ને, ઇન્ડિયાના, તો એ આપણને ગમે છે, બરાબર ને, કે ઇન્ડિયાના. પછી પૂછીએ ક્યાંના, ચરોતરના, ઓહો છાતી ફૂટે. કયું ગામ? રૂડ. પછી આજુબાજુના બધા હમણાં ખંભોળ ને ફલાણા બધા ગામો આપણને થાય આપણું વતન અહીંયા આવી ગયું. તો વઢવાણના દલપતરામ, એમના દીકરા નાનાલાલ. દલપતરામને સ્વામિનારાયણ ભગવાનના 10 વર્ષની ઉંમરે ગઢડામાં દર્શન થયેલા. મહારાજ બહારથી વિચરણ કરીને આવેલા અને ઘોડી ઉપરથી ઉતરતા હતા, અને 84 હતી એટલે બ્રાહ્મણ હતા, શ્રીમાળી બ્રાહ્મણ હતા.
અને અહીંયા જમવા માટે ગયેલા, દક્ષિણા લેવા માટે, અને મહારાજના દર્શન થયેલા. દલપતરામને નાની ઉંમરે મહારાજ આમ ઉતર્યા ઘોડી ઉપરથી અને એક હુકમ કરતા ગયા કે ઘોડાને હવે પલાણજો, એટલે કંઈક નીરજો, ખાવાનું નાખવાનું હોય જે ચારો, આટલા એને દર્શન. અને ત્યાર પછી લગભગ 60-70 વર્ષે આ ગ્રંથની રચના એમણે કરી, પણ મૂર્તિ એમના હૃદયમાં એ કોતરાઈ ગઈ હતી, એ દલપતરામ. આ એક પ્રસંગ. આ પ્રસંગ બન્યો છે અમદાવાદમાં. સુબો અમદાવાદનો હતો, જેણે મહારાજનું અપમાન કર્યું. અમદાવાદ અતિ અગત્યનું BAPS માટે, અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે આ નામ છે ને એ જુદું છે. બરાબર છે, નકશામાં તો અમદાવાદ છે જ, માન્ચેસ્ટર પણ કહેવાય છે. અમદાવાદનો લક્ષ્મી, અમદાવાદની કમાયેલી પૈસો કોઈ દાડો ક્યાંય જાય નહીં, હાથ પેઢી ચાલે. જવાહરભાઈ બરાબર કમાઈને બેઠા છે. એટલે આ બધી વાત છે ને અમદાવાદની છે. અને થોડી લોભી પ્રકૃતિ કહો કે સ્વાર્થી પ્રવૃત્તિ અથવા તો સેલ્ફ સેન્ટર્ડ, એ પણ અમદાવાદના. પેલો ડૂબતો હતો ને એક જણે કીધું કે આને કાઢો, તો કે લાય તારો હાથ. પેલો કે મરી જવું બહેતર છે, પણ મારી વસ્તુ તું તમને ના જ આપું. એમ પછી કોકે કીધું ભાઈ તમે એને હાથ આપો, એ એનો હાથ નહીં આપે. આ અમદાવાદ છે. આવા અમદાવાદની ખાસિયત, એનાથી વિપરીત વાત. પહેલું તો સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા, એની અગત્ય આપણી રીતે. મેં BAPSની વાત કરી. BAPS પ્રભુક સ્વામી મહારાજને ચાદર, આંબલીવાળી પોળ, અમદાવાદમાં એમને પેલું આ પદ આપવામાં આવ્યું પ્રભુનું. અક્ષર યોગીજી મહારાજ 2 મંદિરો જ કર્યા છે, એમાં એક ભાદરા અને બીજું અમદાવાદ. ત્રીજી અગત્ય સ્વામિનારાયણ ભગવાને 2 ગાદી કરી, વડતાલ અને અમદાવાદ. અમદાવાદની અગત્ય. હવે નરનારાયણ દેશની ગાદી કરી. હું અક્ષર BAPS ઉપર જ આવું છું, વાત ફંટાઈ નથી જતી. એ નરનારાયણ દેશની ગાદીમાં અયોધ્યા પ્રસાદજી મહારાજને પછી ઉત્તરોત્તર જે બધા આચાર્યો આવ્યા, એમાં કુંજ વિહારી મહારાજ હતા, જે હકદાર હતા ગાદીના. અને કંઈક ખટપટ થઈ, એમને ગાદી આપવાના બદલે એક 3 વર્ષના એ વારસની અંદર એને ગાદીએ બેસાડવામાં, આચાર્ય તરીકે નીમવામાં આવ્યા. કુંજ વિહારી મહારાજને ભયંકર અપમાન લાગ્યું, અને લાયક હતા ગાદીને, પણ ગાદી ના મળી. જે કંઈ હોય, આપણે એ મંદિરમાંથી નરનારાયણ દેશમાંથી નીકળીને એની યારે 10, 12, 15, 5 સંતો એમના હિતવાળા એ પણ નીકળી ગયા. ફરતા ફરતા હવે આચાર્ય અને સંતો મંદિર વગર રહી ક્યાં શકે? એમાં કોકે કીધું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ છે, એને તમે મળો, તો એ તમને ક્યાંક મંદિર માટે જગ્યા અપાવે. અને કુંજ વિહારી મહારાજના સંતો સાધુ યજ્ઞ પુરુષદાસજી શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા, અને શાસ્ત્રીજી મહારાજે લીમડી ઠાકોર સાહેબના દીવાન હતા ઝવેરભાઈ. લીમડી ઠાકોર સાહેબ અને વઢવાણ ઠાકોર સાહેબ માસિયાઈ ભાઈ થાય, બાપુ એ બાપુ. એટલે શાસ્ત્રી મહારાજે ઝવેરભાઈ દીવાનને કીધું કે તમે વઢવાણ ઠાકોર સાહેબ ઉપર વગ પહોંચાડો, ભલામણ કરાવો, અને આચાર્ય કુંજ વિહારી મહારાજને જગ્યા મંદિર માટે આપે. એ પહેલાં શાસ્ત્રીજી મહારાજ તો મહાવિચિક્ષણ, ચરોતરના પાટીદાર અને મહાજ્ઞાનીના અનાદિના પુરુષ હતા. એણે કુંજ વિહારી મહારાજ આરે સોદો કરી લીધેલો કે મંદિર માટે જગ્યા અપાવો, પણ શું? એક શરત, અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિરમાં પધરાવાના. આ BAPSની શરૂઆત ત્યાંથી થઈ છે. ક્યાં? નરનારાયણ દેશથી શરૂ કર્યું. કુંજ વિહારી મહારાજ, વઢવાણ, ઝવેરભાઈ દીવાન, 2 માસિયાઈ ભાઈઓ, પેલા દરબારો, અને લગભગ પહોંચી ગઈ. શાસ્ત્રી મહારાજની તો પહોંચે જ ને. અને જગ્યા મળી. ભોગાવાના કાંઠે જગ્યા વઢવાણ ઠાકોર સાહેબે આપી, અને મંદિર થયું. પછી કટપટ થઈને થોડું કોકે બધું
જે રેડિયો હશે તો મધ્ય મંદિરમાં નહીં ને પહેલા ખંડની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા, એટલે એ પણ અમદાવાદ. બીએપીએસ અથવા તો અક્ષર પુરુષોત્તમ આ બ્રહ્માંડની અંદર પહેલવેલા વઢવાણમાં બેઠા મારા ગામમાં. આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. ત્યાર પછી 6 મહિના પછી કોચાસણની અંદર મંદિર અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિરમાં બેઠા. એટલે એ રીતે પણ અમદાવાદનું આગવું સ્થાન છે આપણા સંપ્રદાયની અંદર. ત્યાર પછી દાદર મંદિર આપણું મધ્યસ્થ કાર્યાલય હતું, ત્યાંથી શિફ્ટ થઈને અમદાવાદ આવ્યું. એટલે અત્યારે સત્સંગ પ્રવૃત્તિનું કેન્દ્ર સ્થાન પણ અમદાવાદ. નાભી સ્થાન જેને કહેવાય ને બીએપીએસનું એ અમદાવાદ. એટલે આવા સ્થાનની અંદર સ્વામિનારાયણ ભગવાને આ લીલા કરી છે. સ્થાનનો મહિમા સમજાઈ ગયો. હવે થોડું વાંચન હું કરી લઉં, ફરીને આપણે પ્રસંગો થોડા કહેવા છે. એ સમય હતો મહારાજ જ્યારે 1837 અને ત્યાર પછીના 20 વર્ષની અંદર તો મહારાજ ગુજરાતમાં આવી ગયા. લોજ આવ્યા પછી વિચરણ કરતાં કરતાં પોતે ગઢડામાં સ્થિર થયા. ત્યારની જે રાજકીય સામાજિક પરિસ્થિતિ હતી એ દેશની, આખા ભારતની, અરાજકતા, દાદાગીરી, લૂંટફાટ, સતી થવાનો રિવાજ, સ્ત્રીઓ ઉપરનો અત્યાચાર અને જેને કહેવાય ને કે રાજ્ય જેવું કે ડિસિપ્લિન જેવું કોઈ શાસન જેવું કંઈ હતું નહીં. એ સમયની અંદર સ્વામિનારાયણ ભગવાન ગુજરાતમાં આવ્યા. ગુજરાતની પણ આ જ પરિસ્થિતિ હતી. દરબારો, બાપુઓ, રાજાઓ પ્રજાની લૂંટ કરતા, લૂંટારાઓ ખુલ્લેઆમ હતા. એની અંદર સ્વામિનારાયણ ભગવાને આ પરિસ્થિતિ જોઈ. ભગવાન તો દયાળુ છે. સમાજ સુધારક તરીકે પણ સ્વામિનારાયણ ભગવાનનું એક નામ છે આપણા ઇતિહાસમાં. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો જ્યારે બહુ પુણ્યનો ઉદય થાય ત્યારે સમજાશે, પણ આટલું તો સમજાય કે સ્વામિનારાયણ ભગવાન મહાન સમાજ સુધારક હતા. મહાન અહિંસાના પ્રચારક હતા. એ વખતે હિંસા ફૂલ સ્વિંગમાં હતી. અત્યારે ચાલે છે, ફૂલ સ્વિંગમાં છે. અમેરિકા, ઈરાન, યુક્રેન બધે ફૂલ સ્વિંગમાં હિંસા ચાલુ જ છે. એની એ જ પરિસ્થિતિ છે. એની અંદર મહારાજ આ અહિંસામય યજ્ઞ એનો આરંભ કરે છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પહેલો જે આજ્ઞા કરી છે ને એમાં અહિંસાની પ્રસ્તાવના કરી છે. મહારાજે કીધું કે અહિંસા એ મોટામાં મોટો ધર્મ છે અને એને વળગીને જે હિંસાના માર્ગે થતા અત્યાચારો એને બંધ કરવા એમાં સૌથી પહેલો યજ્ઞ હતો. યજ્ઞની અંદર જીવો, બકરાઓ બધું જાત જાતનું જીવોને મારીને એને પેલું અર્ઘ્ય આપવામાં આવતા. એટલે મહારાજે અહિંસામય યજ્ઞ શરૂ કર્યા. આપણે સહજાનંદ નામાવલી પણ જો વાંચતા હોઈએ તેમાં ખબર છે, અહિંસા યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. સ્વામિનારાયણ ભગવાનનું આ એક નામ છે. અહિંસામય યજ્ઞ શરૂ કર્યા. ન્યૂ કોન્સેપ્ટ પહેલાં હતો, ન્યૂ કોન્સેપ્ટ વચમાં બધું દટાઈ ગયું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ યજ્ઞો શરૂ કર્યા અને એમાં બલિ આપવાનું બંધ કર્યું. જવ, તલ, ઘી આ બધું, અને પછી ફળ સ્વરૂપે કોળું જોયું હોય તો અહીંના લોકોને કદાચ ખબર પડે કે ના પડે, પણ કોળું, શ્રીફળ આવું બધું આહુતિ આપવામાં આવતી. હવે આ બધું જે હિંસાના માર્ગે લોકોની લૂંટ કરતા હતા બ્રાહ્મણો, એને પેટમાં તેલ રેડાયું કે આ તો મારી આજીવિકા ઉપર ઘા આવ્યો. અહિંસામય યજ્ઞ થશે એટલે પેલું જે માંસ ખાવા મળતું, દારૂ પીવા મળતો અને યજમાનોને લૂંટ ચલાવવાનો જે
તક હતી. એ તો ધીમે ધીમે જો વધુ પ્રચાર થશે સ્વામિનારાયણ ભગવાનનો તો અમારી તો રોજીરોટી છીનવાઈ જશે. કે છે ને કે મહારાજના વખતમાં મહેમદાવાદની અંદર એક બ્રાહ્મણના ઘરમાંથી કેટલું કંઈક 28 મણ કેવો કંઈક ફિગર જે કંઈ હોય ડેટા, તો એટલું માંસ પકડાણું હતું. તમે વિચાર કરો, બ્રાહ્મણના ઘરે માંસ પકડાય એ ક્યાંથી આવ્યું હશે? આ યજ્ઞો માટે. એટલે મહારાજે છે ને મૂળ ઉપર ઘા કર્યો કે આવા યજ્ઞ બંધ કરો. અને અહિંસામાં યજ્ઞ, એમાં જેતલપુરની અંદર મહારાજે યજ્ઞ કર્યો પહેલો. ઉત્તરાયણને દિવસે મહારાજે જાહેર કર્યું કે કાલે મારે યજ્ઞ કરવો છે. વિધિન 1 ડે. આપણે સભા કરવી હોય છે ને તો અઠવાડિયાથી આ લોકો બધા આયોજન કરતા હોય છે. આ મેનું, આ ફલાણું, આ પ્રવચન, આ કીર્તન, કેટલું આયોજન છે. અને જરૂરી છે, વ્યવસ્થિત કરવું હોય તો આયોજન તો હોવું જોઈએ. અને મહારાજ કે મારે કાલથી યજ્ઞ કરવો છે, આજે ઉત્તરાયણ છે. હવે કેટલું બધું સીધું, અને એ જમાનામાં આવું બધું આ બધા લેપટોપ લઈને બેઠા. લેપટોપને કંઈ હતું જ નહીં, કોમ્યુનિકેશનનું કોઈ સાધન નહોતું, પછી ટ્રાન્સપોર્ટેશન કોઈ નહોતું. એની અંદર આટલું બધું સીધું સામાન લાવવા, બ્રાહ્મણોને બોલાવવા, કુંડ તૈયાર કરવા, તો બહુ એની તો લાંબી પ્રોસેસ હોય. પણ મહારાજની આજ્ઞા અને ભક્તો બધા શૂરવીર, આયોજન શરૂ થયું. બધું ઘી પહેલાં કે 1 કિલો મગાવો, 5 કિલો મગાવો, એ બધું વર્ણન આવે છે. થોડું વાંચવું એટલે તમને તયે નાથ કહે તેડો બ્રાહ્મણ, જમે મંગાવીએ કૃતમણ. પ્રથમ મંડાણ મણથી કર્યું, પછી પૂછતા 5 ઠર્યું. જેમ જેમ પૂછ્યું વળી જને, તેમ તેમ વધાર્યું જીવને. મોરે નોતરું ને પછી સીધું, એમ યજ્ઞનું પર્યાણ કીધું. પહેલાં 1 મણ ને 5 મણ ને એમ તો મહારાજ વધારતા જ ગયા, અને બ્રાહ્મણોને તેડાવતા ગયા, અને આટલું બધું સીધું સામાન. એટલે હવે ભક્તો તો બધા એ જમાનામાં તે બધા શૂરવીર હતા, સમર્પિત હતા, અને બધું ભેગું કરી દીધું. અને યજ્ઞ ધામધૂમથી શરૂ થવા માંડ્યો. ત્યારે એ યજ્ઞ પૂર્ણ થયો સરસ રીતે, અહિંસક યજ્ઞ. અને આ બધા સમાચાર જેતલપુર, ત્યાંથી 15-20 કિલોમીટર અમદાવાદમાં સુબાનું રાજ હતું. ગાયકવાડનું રાજ અમદાવાદમાં હતું, સુબાનું. વિઠ્ઠલરાવ સુબો, એની પાસે બ્રાહ્મણો ગયા અને જઈને ફરિયાદ કરી કે આ બધો આવો યજ્ઞ થાય છે, સ્વામિનારાયણ કંઈક નવી રીતનો યજ્ઞ કરે છે, એમાં કંઈ પશુની બલિ આપતા નથી, આહુતિ આપતા નથી, અને આનાથી તો આખા રાજ્યને બહુ મુશ્કેલી ઊભી થશે, દેવો કોપશે. અને એમ કરીને ગભરાયા. અને સુબાને આ એટલું જ જોઈતું હતું. સુબો પણ એક ટાઈપનો હતો, એ લોલંગર બાબાનો ચેલો હતો, એટલે એને એ બધું ફાવતું ચડ્યું. ફરિયાદના આધારે રાજાએ પછી યુક્તિ કરી કે સ્વામિનારાયણ ભગવાનને આપણે અહીંયા આમંત્રણ આપીએ, તેડાવીએ, અને તેડાવીને એમનું કાસળ કાઢી નાખીએ. તો પ્લાન હોય ને કે આ રીતે આપણે આ રીતે સીધું, એ વખતે ગન કલ્ચર નહીં હોય કદાચ, એ તો ઉડાડી દીધા હોય, પણ એવું નહીં હોય, બધું પ્લાનિંગ પ્રમાણે ચાલતું હશે. એટલે સ્વામિનારાયણ ભગવાનને અમદાવાદમાં તેડાવવા માટે બધા લશ્કરને સુબાના મોકલ્યા જેતલપુર. મહારાજ કે અમે તો સીધા સાદા છીએ, અમે ભક્ત છીએ, સંત છીએ, એટલે અમારે આવો કંઈ ઠાઠની જરૂર નથી. અમે અમારી રીતે તમારા આમંત્રણને માન આપીને આવી જઈશું. અને ભદ્રની અંદર મહારાજનો ઉતારો નક્કી થયો સુબાના મહેલમાં.
અને સુબાએ એસ પર પ્લાન આખું તૈયાર કરેલો, તેલનો કુંડો, કૂવો મોટો, નીચે તાવડો મૂકેલો, ઉપર આસન ગોઠવ્યું અને બધું આપણે બધું જાણીએ છીએ, આ બધી વાતો બધી જાણીએ છીએ. અને મહારાજ આવ્યા અને એણે બહાર બધા એના પેરગીર સૈનિકો મૂકી દીધા કે મારા સિવાય કોઈને અંદર આવવાનું નહીં. રાજમહેલની અંદર પ્રવેશ એકલો મહારાજને, કે મહારાજની હારે તો કાઠી દરબારો, બધા શૂરવીરો અને હરિભક્તો બધાને બહાર ઊભા રાખ્યા અને મહારાજની એન્ટ્રી અંદર એકલી. પણ એક દેવાનંદ સ્વામી હતા, એ મજબૂત હતા એટલે અમારા જેવા ટોણો મારી સૈનિક વોચમેન હોય ને એ ઘૂસી ગયા મહારાજની હારે. એટલે 2 જણા અને અંદર પછી મહારાજને કે તમે આ સિંહાસન ઉપર બેસો. મહારાજ કે અમે તો સંત કહેવાઈએ, આજે તમે સિંહાસન તૈયાર કર્યું છે ને એ તો રાજા મહારાજાઓને શોભે માટે તમે બેસો, અમારાથી આની ઉપર બેસાય નહીં. અમારો ત્યાગનો પક્ષ છે, તમારો રાગનો પક્ષ છે. આવું બધું કહીને મહારાજ યુક્તિ પ્રવૃત્તિથી બેસવા જતા પેલો આગ્રહ કરે છે. એટલે મહારાજે પછી પોતાની છડીએ સિંહાસન ઉપર જોરથી લગાડી, આમ ખસાઈ દે. ત્યાં તો એ સિંહાસન તો બધું પાટિયા ખાલી મૂકેલા નીચે, અંદર તો બધું પોલું ભમ હતું અને સીધું બધું પડ્યું સિંહાસન નીચે તેલના કુંડામાં, ઉકળતું તેલ. અને સુબો તો છોભો તો પડી જાય. પોતાનું કપટ જ્યારે બહાર પડે છે ને ત્યારે માણસ બી ધુઆ ફુઆ થઈ જાય છે. આ ક્રોધનું એક કારણ આ પણ છે. ક્રોધી ઈર્ષાવાળો કપટીને માની મહારાજે પોતાના 76માં વચનામૃતમાં કીધી છે આ વાત કે અમને દીઠોય ગમતો નથી અને કામીનો તમારો કોઈ કાળે વિશ્વાસ જ નથી કે આ સત્સંગી છે. પછી આગળ મહારાજ કહે છે, થોડી બીજી વાત છે પણ આગળ મહારાજ કહે છે કે એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ જે દેહ પર્યંત મૂંઝાય નહીં એ પાકો સત્સંગી છે. આવી મહારાજે પાકા સત્સંગીની વ્યાખ્યા કરી. એવા મૂળ વાત ઉપર આવીએ કે સુબાનું કપટ ખુલ્લું પડી ગયું, કપટી અને માની એટલે ધુઆ ફુઆ થયો અને મહારાજ ઉપર ગુસ્સે થયો. હવે એને જે પ્લાન હતો એ તો ફેલ થઈ ગયો, સીઝ ફાયર થયું. હવે 15-20 દાડા ચાલે, પછી વધારે તો ચાલે નહીં અત્યારે જેમ ચાલે છે. પણ ટૂંકમાં મહારાજને પછી કે તમને અમારા રાજમાં તમારે રહેવાનું નહીં, નીકળી જાઓ, આમ તેમ બધા હુકમ કર્યા અને રાજા વાજાને વાંદરા. એટલે એ તો જે અને એનું રાજ એટલે આગળ એટલું થોડું વાંચી લઈએ. સુબો શું કહે છે? જ્યાં સુધી હશે એ હનું રાજ, પૂરમાં બેસવાનું શું કાજ, આસપાસના ગામમાં રહીશું, હરિભક્તોને દર્શન દેશું, અનુકૂળ આવશે કાળ સારો, ત્યારે પૂરમાહી કરીશું પેસારો, હરિજન સૌ ધીરજ ધરજો, ચિત્તમાં કાંઈ ચિંતા ન કરજો, ધાર્યું એક ધણીનું જ થાશે, ધારે માણસ તે વ્યર્થ જાશે, એવા વચન કહીને કૃપાળ, વાલો ત્યાંથી પધાર્યા વેલાલ. આવી રીતે મહારાજ ત્યાંથી નીકળ્યા. પેલા એ તડી પાર કહે ને, તડી પાર કરી દીધા મહારાજને કે અમદાવાદ પ્રદેશની અંદર તમારે પ્રવેશ કરવો નહીં અને તમે અહીંયાથી નીકળી જાઓ. મહારાજ કે જેવી તમારી આજ્ઞા, તમારું રાજ છે. મહારાજ તો નીકળી ગયા. હરિભક્તોને ચિંતા થઈ કે જો મહારાજને અહીંયા આવવા જ નહીં દે તો અમારે દર્શન પ્રસંગ બધા લાભ તો સત્સંગના જતા રહેશે મહારાજના વગર. એટલે મહારાજ અહીંયા કહે છે કે તો સમય એવો આવશે કે ફરીને તમને બધાને લાભ ને અમે આજુબાજુના ગામમાં આવીએ ત્યારે તમે આવીને એડિશન આવીએ ત્યારે તમારે આ પારસી પની કે શું જે છે કે બીજા જે મંડળ છે બધા અહીંયા આવી જજો ને, રોબિન્સવિલ ખુલ્લું જ છે. આવી રીતે મહારાજે ગોઠવી કાઢ્યું કે આજુબાજુના ગામોમાં અમે આવીએ ત્યારે તમારે આવી જવું ને દર્શનનો લાભ લેવો. પણ ભગવાનને
જે કાર્ય કરવું છે ને એમાં માયાનો જીવ ક્યાંથી આડો આવી શકે અને એનું ઉપજે કેટલું. થોડું પ્રગટ ઉપર જઈએ. શાસ્ત્રીજી મહારાજને આપણે બધા જાણીએ છીએ કે ગઢડાની અંદર મંદિર કરવું હતું, ટેકરા ઉપર. એટલે શાસ્ત્રી મહારાજને નહોતું કરવું, મહારાજને કરવું હતું. પણ સમાવ અધર એ વખતે એ બન્યું નહીં. કારણ શું કે જીવા ખાચર ફરી ગયા. દાદા ખાચરની તો ખૂબ ઈચ્છા હતી પણ ભાગવી જમીન હતી એટલે દાદા ખાચરનું કંઈ ચાલે નહીં. અને એ ટૂંકમાં એ વાત એટલે અટકી હતી. પણ શાસ્ત્રી મહારાજને ખ્યાલ હતો કે મહારાજને ગઢડાની અંદર મંદિર તો ટેકરા ઉપર કરવું છે. એટલે શાસ્ત્રીજી મહારાજે પ્રયત્ન ચાલુ કર્યા. ભાવનગરની અંદરમાં ગઢડા આવે. ભાવનગર રાજની અંદર એપ્લાય કર્યું કે અમને જમીન આપો, અમારે મંદિર કરવું છે. પણ ત્યાં ગઢડાના બધા જે બધા હશે હરિભક્તો કહો કે સંતો, એ લોકોએ કૃષ્ણકુમારસિંહજી રાજા હતા ભાવનગરના, અને એમને જેને વાત કરી કે આપણે એક મંદિર છે ને બીજું આપવાની જરૂર નહીં, અને ચડાવ્યા. ને એની તો ગાદી પડતી હતી. ગઢડાના મુખ્ય ટ્રસ્ટી હતા, એમની ભાવનગરમાં ગાદી પડતી હતી. પેલા બેઠા છે આપણા દિલીપભાઈ, એમને ખબર હોય. અને તો જમીન ના આપવી એ તો નહીં, પણ પેલા એ લખાણે કરાવી લીધું તામ્રપત્ર ઉપર લાલ શેરો મારીને કે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી અથવા એમના કોઈ પણ એમને આખી ગઢડાની સીમમાં આજુબાજુના કોઈ વિસ્તારમાં 1 ઇંચ પણ જગ્યા આપવી નહીં મંદિર કરવા માટે. આ તો તામ્રપત્ર ઉપર લેખ થઈ ગયો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા તો હું રાજપલટો કરીને પણ અહીંયા મંદિર કરીશ. ઈગો નહોતો, આ અહમનો ટકરાવ નહોતો. સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પને આગળ વધારવા માંગતા હતા. આટલો ફેર છે. એટલે રાજપલટો થયો, આઝાદી મળી, રજવાડા બધા સરદારની મહેરબાનીથી વલ્લભભાઈની એકત્રીકરણ થયું, ભાવનગર સ્ટેટ મટી ગયું. અને ગોવિંદસિંહજી ચુડાસમા કલેક્ટર તરીકે આવ્યા. અને એણે શાસ્ત્રીજી મહારાજે તરત એને કીધું કે ભાઈ આ જગ્યા અમારે જોઈએ. આ કે હું જાણું છું, તમે ખાલી મને એક અરજી આપી દો, હું કલેક્ટર છું. અને હવે રાજ છે નહીં, હવે તો ગવર્મેન્ટ આવી ગઈ, ભારત સરકાર આવી ગઈ. ટૂંકમાં એ ઇતિહાસ એટલેથી આપણે અટકાવીએ કે એક સામાન્ય કાગળ ઉપર આવો કોઈ પ્રિન્ટેડ સંસ્થાનો લેટર પેડ કશું જ નહોતું. હકા બાપુના દીકરા સ્કૂલે જતા હતા, એની પોથી પેલી નોટ હોય ને એમાંથી એક પાનિયું ફાડીને શાસ્ત્રી મહારાજે અરજી લખીને આપેલી. એ કાગળ મળ્યો છો, આપણી સંસ્થાને મળ્યો. આ ઇટ્સ એ ફેક્ટ. આ બધા દસ્તાવેજી પુરાવા છે, આપણે જાણવું જોઈએ. અને એ જગ્યા મળી ગઈ. કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાનના કાર્યમાં જે કોઈ આડું આવે છે એ વાદળા જેવું છે, સૂર્ય ટંકાતો નથી. એ જો થયું. બીજો એવો ને એવો પ્રસંગ જોઈએ તો શાસ્ત્રી મહારાજનું, પ્રમુખ સ્વામી મહારાજનું કેટલા બધા અપમાનો થયા, કેટલું બધું થયું. પરંપરાથી જુઓ ને તો સ્વામિનારાયણ ભગવાનના અપમાનની વાત આવી ને, આવી ગુણાતાન સ્વામીના અપમાનની નહીં. સાવરકુંડલામાં સાવર, ઉગા ખુમાણ મારી માને ધોઈ નાખ્યા. અને પેલા બાવળિયાના કાપી કાપીને એની સૂળોથી માર્યા. અપમાન નહીં. પછી રાત દરબારોમાં જુઓ ને તો લગભગ 4 થી 5 સૂબાઓ એવા છે કે જે સ્વામિનારાયણના વિરોધી હતા. જુનાગઢના નવાબ, વડોદરાના નવાબ, અમદાવાદના નવાબ, પછી વિસનગરનો સૂબો, અને એથી ઉપર આ બધા સૂબાઓ ભેગા થઈ બધાએ સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કર્યું છે. એટલે ભગવાનના કાર્યની અંદર આડા આવે છે. એકવાર મેં મહંત સ્વામી મહારાજ એક પ્રસંગ કહી દઉં. એ વખતે સદગુરુ હતા અને નડિયાદ પધારેલા, અને શરદ પૂનમ હતી. મહંત સ્વામી મહારાજે 2 થી 3 જ શરદ પૂનમ ગોંડલ સિવાય કરેલી છે.
બાકી ગમે ત્યાં હોય, શરદ પૂનમનો સમયો આવે એટલે ગોંડલ વડાતા સ્વામીનો જન્મદિવસ અને બાંધેલો સમય હોય ત્યાં કાયમ ત્યાં જ હોય. પણ સમાવધર કંઈક એમનું વિચરણ ગોઠવાયું અને નડિયાદની અંદર શરદ પૂનમ હતી અને ધાબા ઉપર અમે આયોજન કર્યું. અને એ વખતે પ્રવક્તા હું હતો અને રાતની સભા પેલા દૂધ પૌવા અને મહંત સ્વામી મહારાજનું આસન કરેલું, ઠાકોરજી મૂકેલા અને રાત્રિ સભા શરદ પૂનમની જન્મોત્સવની સભા ચાલુ થઈ. હવે નડિયાદની અંદર તો એવું છે ને, ચરોતરના લોકો શોખીન અને શરદ પૂનમ એટલે બધા ધાબે ચડ્યા હોય, બધા દૂધ પૌવાની પાર્ટી કરતા હોય, ડીજે વાગતા હોય, ફટાકડા ફૂટતા હોય, આવું બધું હોય. એટલે સારું અમને કંઈ સભાનું સુખ ન આવે. અહીંયા ડીજે વાગતું હોય ને અહીંયા સભા કરીએ, આપણું કોણ સાંભળે? અને એ વખતે મેં કહેલું, મેં કીધું જ્યાં જ્યાં ભગવાન હોય છે ને ત્યાં માયા એની પૂર્ણ સ્વરૂપે ખીલે છે. શરદ પૂનમનો ચંદ્ર જે પૂર્ણ કળાએ ખીલે ને એમ ભગવાન કે ભગવાનના સંત જ્યાં હોય ને અને એમના કાર્ય હોય ને એમાં માયા આવે ને આવે. અને એ વખતે મહંત સ્વામી મહારાજે આમ મારી સામે જોયેલું, હજી મને ઇદમ સ્મૃતિ છે. એમણે સહી કરી આપી કે આ વાત સાચી છે. એની એ વસ્તુ બની કે જ્યારે ભગવાનને સંત એ મારી પાસે 10 જ મિનિટ રહી, પૂરું કરીએ. થોડા પ્રસંગો આ એક મહંત સ્વામીનો કીધો, મહંત સ્વામીનો બીજો પ્રસંગ કહીએ કે આ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજનો કીધો. અમારા વ્યક્તિગત છે એટલે કોઈ શાસ્ત્રમાં કે કેસેટમાં કે એમાં ક્યાંય આવશે નહીં. પણ ઘણીવાર એવું ને આનંદ છે ને એ શેર કરવામાં વધારે મજા આવે. મેં સારા કપડાં પહેર્યા એની મને નથી ખબર પડતી, પણ હું 5 જણને દેખાડું ને એમાં મારો સંતોષ. પાછળના વિભાગને આ બધી વધારે ખબર પડે. નવી કોઈ પણ વસ્તુ સાડી હોય કે ઘરેણા હોય એ પોતાને કંઈ ખબર પડતી નથી, અરીસામ જુઓ જ ખબર પડે. એમ આ બધા મારા પ્રસંગો છે, હું શેર કરું તો ખબર પડે, મને વિશેષ આનંદ થાય. પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદ પધારેલા, યોગાશીષનો પ્રસંગ છે. એને 12મામાં સારા ટકા આવ્યા અને મારી પહેલેથી એવી ઈચ્છા કે મેડિકલમાં જાય ને તો સારું, કારણ કે એનો સ્વભાવ, નેચર, દેખાવ બધું ડૉક્ટર જેવું છે. અને અમે 2 જણે નક્કી કર્યું. એણે તો એગ્રી, તો પિતૃભક્ત છે એટલે એણે તો આ પાડી, પપ્પા તમે જે કહો એ પ્રમાણે ભણવાનું એને ને ગાઈડન્સ હું આપું એવું, જેની મને કંઈ ખબર જ નથી. પણ અમે નક્કી કરેલું. અને પ્રમુખ સ્વામી મેં કહ્યું આપણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછીને જે કે એ કરીશું. અંબે હારે જ દર્શન કરવા ગયા. આમ પ્રમુખ સ્વામીનું આસન આમ લાઈન થયેલી, વ્યક્તિગત દર્શનમાં આવ્યા. અંબેએ નક્કી કરેલું. એમાં પહેલો નંબર એનો હતો, હું પાછળ હતો. એણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે મારે સ્વામી હવે, અને એનું નક્કી હતું કે મારે કહેવાનું છે કે મારે મેડિકલમાં જવું છે. સ્વામી પૂછશે. એના બદલે સ્વામી એને પૂછ્યું ખરું. પાછું બધું અમારા ગોઠવેલા પ્લાન પ્રમાણે જ ચાલતું હતું. અશુભા જેવું છેક સુધી આમાં મહારાજને લઈ ગયા, એમાં અમે પહોંચી ગયા છેક સુધી પ્રમુખ સ્વામી મહારાજ પાસે. પ્રમુખ સ્વામી મહારાજને કે પ્રમુખ સ્વામીએ એમને પૂછ્યું યોગાશીષને, તારે કઈ લાઈન લેવી છે? હવે આ છેક સુધી એના મેં ગોખાવેલું છે, મેં ગોખેલું છે ને એ એવું બોલો કે એન્જિનિયરિંગમાં કર્યા કારવા ઉપર પાણી ફરી ગયેલું. પણ સત્પુરુષ છે ને એ હંમેશા ભક્તના છે. અને આજે આપણે જોઈએ છે કે એ આશીર્વાદથી. બીજો પ્રસંગ કહું મહંત સ્વામી મહારાજનો. મહંત સ્વામી મહારાજ અમારે ત્યાં ચોપડા પૂજન હતું. ચોપડા પૂજનમાં અમે સદગુરુ સંતોને બોલાવીએ જે નજીકમાં હોય, બોચાસણ, આણંદ કે. મહંત સ્વામી મહારાજ હતા એ વખતે સદગુરુ હતા અને બોચાસણ હતા. એટલે નડિયાદ ચોપડા પૂજન માટે આવવાના હતા. ચોપડા પૂજનની તૈયારી બધું વિધિ બધું થઈ ગયું. 4 થી 6 મુહૂર્ત હતું. પછી સાંજે ઠાકોરજી જમાડવાના સંતોનો હોય જ. એટલે ભગવાનની દયા અને કૃપા કે મારી ઉપર
એટલે મારે ત્યાં ઠાકોરજી જમાડવાનું ગોઠવાયું. મહંત સ્વામી મહારાજ, પછી ત્યાગ વલ્લભ સ્વામી, પછી એમની આગળનો સ્ટાફ હોય એટલે 15-20 સંતો હોય, અમારા નડિયાદ મંદિરના સંતો હોય, આ બધું જ લગભગ 25-30 સંતો. અને આપણે જે રીતે તમારી અહીંયા જોરમાં હોય છે એવું બધા હેતવાળા હોય એને બોલાવ્યા હોય. અને ઉપર ધાબા ઉપર મેં જમવાનું રાખેલું અને બધી વ્યવસ્થા થઈ ગયેલી. 60-70 હરિભક્તો અમે હતા, સંતો બધું થયું. અને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ પધાર્યા. ત્યાં પેલા સ્વામી જમવા બેઠા. પેલા સંતો જમે, બસ સંતોએ બધા જમી લીધું, મહંત સ્વામીએ જમી લીધું. બાજુમાં ત્યાં પેલા સ્વામીનું આસન હતું, એમણે પણ જમી લીધું. ચડું કરી લીધું. કોણે? બંને સંતોએ, બંને સદગુરુએ. પછી મહંત સ્વામી બેઠા. યોગાશીષના પાસે બોલાવ્યો. હવે એનું ગ્રુપ એણે ઇન્વાઇટ કર્યા હોય, એના 2-3 ભાઈબંધ હતા, બધાને બાજુ બોલાવ્યા 3 જણને. એક રૂપેન કરીને હતો, એક પ્રહંસ ને ત્રીજો યોગાશીષ. અને ઉપર મેં કહ્યું એમ દિવાળીનો દિવસ હતો, ચોપડા પૂજન થયેલું, ઉપર આતશબાજી ચાલે. અહીંયા તમે શું ફાયરવર્ક્સ કહો છો ને, એ ચાલતું હતું ધમધોકાર. એટલે મહંત સ્વામીએ 2-3 વાર આમ જોયું ઉપર. એટલે મેં સ્વામીને મારે થોડી બોલવાની છૂટ, બ્રાહ્મણ એટલે સરસ્વતી જીભ ઉપર. એ મેં મહંત સ્વામીને મેં કહ્યું મુસાફીના વા પાણી, આમાં એક ફટાકડો હું નથી લાવ્યો. આ બધું પાર્કે બેસી દિવાળી ચાલે છે, લોકો ફોડે છે, મારો જય જયકાર થાય છે. મહંત સ્વામીને આવું મેં કીધું. એણે બેહાડ્યા 3 જણને. જમવાનું ચાલ્યું, જમવાનું પતિએ ગયું હતું, બધું હતું, બધી વાત કરતા હતા. અડધી કલાક ચાલ્યું. હવે ખાનગી જેવું જ કહેવાય, મહંત સ્વામી કોકને બોલાવે એટલે આપણે દૂર બેસવું પડે. સંતો બધા દૂર બેઠા. ત્યાગ વલ્લભ સ્વામીએ ચડું કરીને એમને બેસી ગયા બાજુમાં. અને આ બધી વાતો ચાલી. અને જે કંઈ વાત કરી હશે એ હવે એમને ખબર નહીં, પણ મોટા પુરુષ આપણને અનહદ લાભ આપે છે. છેલ્લો એક પ્રસંગ કહી દઉં છું, કારણ શું ટાઈમ પૂરો થયો છે. યોગી મહારાજના પ્રસંગ નથી કહેવાયા, ક્ષમા કરજો. હું તો એમની સાથે યોગ તરીકે ફરેલો એટલે ઘણી બધી મૂડી છે, મરણ મૂડી. લોકોને બેંકમાં હોય, એફડી હોય, જ્વેલરી હોય. એમ મારી પાસે યોગી મહારાજની એવી મોટી જ્વેલરી છે, જેમ્સ. છેલ્લો એક પ્રસંગ કહી દઉં. પ્રમુખ સ્વામી મહારાજની સાથે જનમંગલ સ્વામી ને મિત્રાચારી જેવું, એટલે કે સખાભાવ. એમાં એમણે છેલ્લે 12મી સાલ પછી પ્રમુખ સ્વામી મહારાજની તબિયત નરમ ગરમ રહેતી હતી, બધા જાણીએ. એટલે જનમંગલ સ્વામીએ પ્રમુખ સ્વામીને કીધું કે તમારી પાસે એક વસ્તુ માગું. એટલે પ્રમુખ સ્વામી કે માગ નહીં, ના પણ કે આપશો ને, આ બધું બાંધી લે. સ્વામિનારાયણ જેવા હોશિયારા જગતની અંદર કોઈ નહીં હોય. ટ્રમ્પ જો 6 મહિના અહીંયા આવેલા સભામાં તો વિશ્વમાં એનો વાવટો ફરકે, પણ સભા ભરવી પડે શનિવારની. એમ સ્વામિનારાયણની આ કુદરતી કૃપા, પૂર્ણ પુરુષોત્તમ નારાયણની. એમ જનમંગલ સ્વામીએ બાંધી લીધા. કાપશો ને એટલે હું સ્વામી કે માગું તો જે માગીશી આપીશું. આ કે તો કે તમે એક વચન આપો મને, કે આપ્યું. ફરી નહીં જાઓ ને, પાછા ફરી બાંધ્યા કે ના નહીં ફરી. તો કે તમે જ્યારે ધામમાં જાઓ ને ત્યારે મને તમારી આરે લઈ જજો. ઉત્કૃષ્ટ માગણી છે. ત્યારે પ્રમુખ સ્વામીએ શું કીધું ખબર છે? તને નહીં, તારા ભાઈબંધ સર્વમંગલ છે ને, 2ને લઈ જઈશ. હવે બધું જાણે છે. સર્વમંગલ અહીંયા હાજર નથી હો, જનમંગલ બેઠા છે. અને આ વાત પૂરી થઈ. 16મી સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા, સ્વધામ પધાર્યા. પછી વર્ષ થયું, 2 વર્ષ થયા. લગભગ 18મી સાલમાં મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. અને જનમંગલ સ્વામી અંદર કે મારે રૂમમાં થોડું ખાનગી કરવું, સેવક સંતને કીધું. એમ કહું આવું અંદર. સેવક સંતે મહંત સ્વામીને પૂછ્યું હશે કે જનમંગલ સ્વામીને કંઈક વાત કરવી છે તો આવે તો જન્મ. મહંત સ્વામી તો રાજાધિરાજ છે,
અંદર ગયા, કોઈ નહીં. ત્યારે જનમંગળ સ્વામીએ કીધું કે મને પ્રમુખ સ્વામી મહારાજે આવું વચન આપ્યું હતું અને તો જતા રહ્યા, અમને લઈ ન ગયા. અને મહંત અને પ્રમુખ સ્વામીએ તો એવું કીધું હતું કે તારો ભાઈબંધ સર્વમંગલને લઈ જઈશ. ત્યારે મહંત સ્વામી કે પ્રમુખ સ્વામી ક્યાં ગયા છે? આ રહ્યા. આ વાત સમજો. એ પ્રમુખ સ્વામી, એ યોગી મહારાજ આજે મહંત સ્વામી રૂપે સત્સંગમાં પ્રગટ જ છે. આપણે ગોષ્ઠીમાં બપોરે વાત થઈ હતી ને, મને પ્રશ્ન કર્યો હતો, તમે કર્યો હતો ને ડૉક્ટર, કે આ 10 વર્ષનો 5 વર્ષનો ગેપ છે. પ્રમુખ સ્વામી ગયા જ નથી, એટલે ગેપનો પ્રશ્ન જ ક્યાં આવે? એમણે એમ પૂછ્યું હતું કે 50 વર્ષની જે સમય આપ્યો તો શાસ્ત્રી મહારાજે, 50 વર્ષમાં સત્સંગનું સુખ કરી દીધું છે સંસ્થાને. તો 71માં ગાદીએ આવ્યા, ધર્મની ગાદી, પેલી વહીવટી નહીં, પ્રમુખ તરીકે નહીં, મોક્ષની ગાદી. બહુ પૂરા 50 વર્ષ તો થયા નહીં, 16 સાલમાં ગામમાં જતા રહ્યા. એટલે 4-5 વર્ષનો ગેપ આપણને લાભ ઓછો મળ્યો, આ વધારે મળી ગયો. એના એ પ્રમુખ સ્વામી આજે મહંત સ્વામી રૂપે વિચરી રહ્યા છે, આપણને સુખ આપી રહ્યા છે. કથાનો સાર એટલો કે આપણે એમના આ સ્વરૂપને ઓળખી શકીએ, એમાં જોડાઈ જઈએ, બને એટલી એમની આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરીએ. એમની કૃપા તો છે, એ તો કેવળ કૃપા મૂર્તિ છે. આપણા કોઈ સાધન એમના સુધી પહોંચે એવા નથી, પણ આપણી એક સાધન એમના સુધી જરૂર પહોંચે એવું છે, અને એ આપણી શરણાગતિ. કાઠી દરબારોએ જે કર્યું હતું ને મહારાજને, તમણા તમ હમણાં, એમ આપણે જો મહંત સ્વામીને એમ કહીશું ને, જીભેથી નહીં હો, હૃદયથી. જીભેથી બધું બહુ બોલાય છે. અમે તમારા છીએ, તમે અમારા છો. તમને હાથ પકડ્યો જ છે, કાંડું પકડ્યું છે, પંક્ષે એના કીધું જો તમે છોડાવશો નહીં તો અમે તમને છોડવાના જ નથી. એક દૂત વળગેલું નથી છોડતું, તો આવા મોટા સંત આપણને છોડે? પણ આ વિશ્વાસ, આ શ્રદ્ધા, આ આશરાથી આપણે આમના પાર પડી જઈએ, એવી એમના દિવ્ય ચરણોમાં પ્રાર્થના, અભિવંદના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ